મિત્રો, જીવનમાં ક્યારેક એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી જાય કે જેનું હલ કે જેનું નિરાકરણ લાવવું આપણા માટે બહુ અઘરું થઈ પડે. તેનો કોઈ હલ જ આપણને દેખાય નહીં, એ સમસ્યાનું કોઈ સોલ્યુશન જ આપણને દેખાય નહીં. ત્યારે શું કરવું? ત્યારે કશું જ કરવાનું નહીં. એ પરિસ્થિતિ આવી છે, એ પરિસ્થિતિને અનુકૂળ થઈ જાઓ. એ પરિસ્થિતિને અનુરૂપ થઈ જવાથી આપણને ધીમે ધીમે એ સમસ્યા કે એ મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો રસ્તો મળશે. અન્યથા તેની સામે પડીને કાર્ય કરવાથી એ સમસ્યા વધારે વિકરાળ થવાની સંભાવના રહેલી છે. કોઈ પણ કાર્ય હોય, કોઈ આપણી સાથે દાખલા તરીકે વાદ વિવાદમાં ઉતર્યો છે, તો એ જેમ બોલે છે તેમ એની સાથે હા રાખો, એની સાથે સહમતિ રાખો. અમુક સમય પછી એ સમજી જશે અને આપોઆપ એ બંધ થઈ જશે. તો મારો કહેવાનો મતલબ કે ઘણી એવી પરિસ્થિતિ કે મુશ્કેલી જીવનમાં ઊભી થઈ જતી હોય છે કે જેની સામે વિરુદ્ધમાં ચાલવાથી તેનું કોઈ નિરાકરણ ન આવે, પરંતુ એની સાથે તાલમેલ મેળવીને ચાલવાથી તેનું સોલ્યુશન આપોઆપ આવી જતું હોય છે. તો આ પણ જીવનમાં અપનાવવા જેવી બાબત છે. જય માતાજી મિત્રો.